નમસ્તે. હું આપણા મહર્ષિ ગુરુકુલની ધોરણ 11 સાયન્સની વિદ્યાર્થીની પટેલ દિયા અને હું ઠાકર દેવાંગી. જેના સ્મરણ માત્રથી પાપ પ્રક્ષાલન થાય, જેના દર્શન માત્રથી હૃદય પુલકિત થાય, જેના જન્મ માત્રથી માતા કૃતાર્થ થાય, જેના આવવા માત્રથી આ ધરા પાવન થાય, જેના સ્પર્શ માત્રથી આ જીવન પવિત્ર થાય, જેના જીવન માત્રથી કુળમાં ગૌરવ થાય. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા વસુંધરા પુણ્યવતી જયેન. હા, આ ચરિત્ર એટલે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ. અરે, મને તો મન થાય છે કે આજનો આ કાર્યક્રમ રામના જીવન કવનથી ભરી દઈએ તો કેવું થાય? હાસો, આ સમગ્ર માનવ જીવનને પ્રેરિત અને વિલોભનીય શ્રી રામને મારા વંદન, શ્રી રામને મારા વંદન. અરે, કવિવર કાલિદાસે પણ રામચરિત્ર ઉપર આકૃષ્ટ થઈ રઘુવંશમ રૂપી મહાકાવ્ય રચ્યું. અરે, જગતના કોઈ પણ પદાર્થ પર મોહિત ન થવાવાળા એવા વાલ્મીકીએ પણ રામચરિત્ર ઉપર મોહિત થઈ અને રામાયણ નામનું મહાકાવ્ય રચ્યું. કુટુંબનો આદર્શ છે રામ. અરે, મર્યાદા પુરુષોત્તમ છે રામ. અરે, શ્રેષ્ઠ સખા છે રામ. શ્રેષ્ઠ પતિ છે રામ. અરે, શ્રેષ્ઠ યોદ્ધા છે રામ. અરે, શ્રેષ્ઠ ભ્રાતા છે રામ. અરે, શ્રેષ્ઠ રાજા છે રામ. અરે, શ્રેષ્ઠ પુત્ર છે રામ. અરે, કલ્યાણકારી એટલે રામ. કણ કણમાં છે રામ. સર્વત્ર છે રામ. આપણા મહર્ષિ ગુરુકુલમાં છે રામ. નૃત્યમાં છે રામ. સંગીતમાં છે રામ. અરે, પ્રત્યેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગુરુજનોના હૃદયમાં છે રામ. તો જેની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવી ધોરણ 11 સાયન્સની બહેનોના અભિનયમાં છે રામ. અભિનયમાં છે રામ. જય સિયારામ. જય સિયારામ. सुन्दरं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव राममद्वयम् मङ्गलभवने अमङ्गलहारि नवसुतसिरत् अचलविहारि जलाकलापशोभितं समस्तपापनाशकं स्वभक्तभीतिभञ्जनं भजेह राममद्वयम् निजस्वरूपबोधकं कृपाकरं भवापहं समं शिवनिरञ्जनं भजेह राममद्वयम् धीरतिधरमो विक्रियरुणानि आपदिकालपरकेतानि सदा प्रपञ्चकल्पितं ह्यनामरूपवास्तवं नराकृतिं निरामयं भजेह राममद्वयम् निर्विकल्प निर्मलं